તો ચલો બોલો. તો આપણે ઉપનિષદનું થોડુંક સમરી કરી લો. ચલો આપણે 1 by 1 થોડા લોકો બોલો જે સમજમાં આવ્યું હોય તે, તો પછી ત્યાંથી આપણે આપણો વિષય શરૂ કરીએ. તો સુષુપ્તિ ઉત્ક્રાંતિ અધિકરણ જે છે આપણું, તે અધિકરણ પર આવ્યા હતા આપણે. અક્ષરાધિકરણ અને પછી સુષુપ્ત્યુત્ક્રાંત્યોર ભેદેન સુષુપ્ત્યુત્ક્રાંતિ અધિકરણ. હા ચલો, એટલે હવે બૃહદારણ્યક ઉપનિષદનો જ્યોતિર્બ્રાહ્મણ અને શારીર બ્રાહ્મણ બંને આ બ્રાહ્મણો વાંચી લીધા હશે તમે? કરેક્ટ? તો ચલો પહેલા શું, એટલે બધું બોલવાની જરૂર નથી, થોડું થોડું બધાને આપણે સમય આપીએ તો શું છે કે થોડું સમરાઇઝેશન થઈ જાય અને બધાને યાદ આવી જાય વિષય. ચાલો ફર્સ્ટ શાનાથી યાજ્ઞવલ્ક્ય જેને જે વૈદેહ રાજા જે છે જનક, તો એ વચ્ચે શું વિષય શાથી શરૂ થાય છે? મેં તો પહેલા થોડુંક તો સમજાવ્યું હતું, પણ છતાંય બોલો હવે ક્યાંથી વિષય ચાલુ થાય છે. બધું બોલવાની જરૂર નથી, થોડું થોડું બધાને પૂછીશ, બરાબર છે? કોને પહેલા જ બોલવું છે? વિષય ક્યાંથી ચાલુ થાય છે પહેલા બોલો. ચાલો. એમ કે ત્યાં યાજ્ઞવલ્ક અને જનક સાથે વાતચીત થાય કિમ જ્યોતિ એવા એવું નતું કહ્યું? શરૂઆત ત્યાંથી થાય છે. પછી છેક સુધી લઈ જાય છે જનક રાજા. બધું છેક સુધી નહીં કહેવાનું, ખાલી થોડુંક જ બોલો. પછી શું થયું? બધું નથી બોલવાની જરૂર. ચાલો બોલો. પછી શું થયું? શું પ્રશ્ન પૂછ્યા? એ પ્રશ્નનો ઉત્તર પછી પ્રત્યુત્તર શું થયો એ બોલો. કે સૂર્યનો અસ્ત થાય છે, પછી ચંદ્રનો અસ્ત થાય છે, એવું બધું આવતું હતું. કઈ જ્યોતિ તમને પૂરી પાડે છે એમ છેલ્લે? એટલે છેલ્લે આત્મજ્યોતિ સુધી અટકે છે. પહેલા જે છે તે જડના પર્સપેક્ટિવ થી પુરુષને કોણ ગાઈડ કરે છે? જ્યોતિ કોણ છે? તો બાહ્ય જ્યોતિ છે. તે પેલા યાજ્ઞવલ્કે બાહ્ય જ્યોતિઓનો વર્ણન કર્યો છે, ભૌતિક જ્યોતિઓ જે છે તે. અને તે ક્યાંથી ક્યાં સુધીનો રેન્જ છે ભૌતિક જ્યોતિનો? બીજા બોલો. ચાલો, ક્યાંથી ક્યાં કેટલા કેટલા ફિનોમિના ગણાવ્યા યાજ્ઞવલ્ક્યે? બીજા બોલો. ચલો ફટાફટ. બહુ ટાઈમ થઈ ગયો, થોડું યાદ આવ્યું. ચંદ્ર ને બધું બતાવે છે કે ક્યાં સુધી તમે ક્યાં સુધી અંધારું હોય તો જઈ શકો છો એમ. સૂર્ય અસ્ત થઈ જાય પછી ચંદ્ર હોય, ચંદ્ર અસ્ત થઈ જાય પછી શું થઈ ગયો હોય તો પણ તમારે રિવિઝન તો કરવું જોઈએ ને. પણ ટાઈમ એટલા માટે તો આપ્યો તો. ચલો ચલો બીજા કોઈને? એમ કે બાહ્ય જ્યોતિ ના હોય પછી કઈ જ્યોતિ પૂરી પાડે છે જવા માટે? ગાઈડ કોણ કરે છે? ના પ્રતિમાબેન, તમે નહીં, બીજાને બોલવા દો. કોણ છે? બીજા બોલો ને ભાઈ, બીજા બોલો. આદિત્ય છે. આદિત્ય જે છે તે જ્યોતિ છે પુરુષની, એ પહેલા કયું બાહ્ય જ્યોતિ છે. પછી બીજું કયો છે ફિનોમિના? આદિત્ય પછી કયું હતું પુરુષની જ્યોતિ? આ બધા બ્લેન્ક છે બધા. આદિત્ય પછી ચંદ્ર. ઓકે, વેરી ગુડ. ચાલો, એટલે વેરી ગુડ. ચાલો, કોઈક તો રિપ્લાય કરે છે. ચાલો, ચંદ્રની પણ તેમણે કહ્યું કે ચંદ્ર જે સૂર્યાસ્ત થઈને કોણ જ્યોતિ પ્રદાન કરે છે આ પુરુષને? તો હવે તેમાં ચંદ્ર આવ્યો ફિનોમિના, બાહ્ય ફિનોમિના. પછી ચંદ્રનો પણ અસ્ત થવા પછી કોણ છે? ચંદ્ર ને સૂર્ય પણ ન હોય તો અગ્નિ. ચલો, વેરી ગુડ. પછી અગ્નિ પછી કયું ફિનોમિના બતાવી? અગ્નિ પણ ન હોય તો શું કરવું? કોણ ગાઈડ કરે પુરુષને? વાણી. વેરી ગુડ. ચલો, એટલું કેવું યાદ રહે છે? લાઈન બંધ આવ્યું એટલે. ઓકે, ચલો તો પછી સરસ. ચલો, વેરી ગુડ. ચલો પછી આગળ વાણી. વાણીને
વાણી કરતા પણ કોણ ઉત્કૃષ્ટ છે પુરુષને ગાઈડ કરવા માટે? પ્રાણ આવશે એટલે આત્મા થયો ને, આત્મેતિયો એમ પ્રાણી. ઓકે, હા, એટલે હવે આત્મા સુધી ગયો ને, યાજ્ઞવલ્ક્ય આત્મા સુધી ગયા. હવે અહીં સુધી શું સમજમાં આવ્યું? હવે એ ડિસ્કશન કરો. આટલું તો ઠીક છે, આમાં આપણને સમજમાં શું આવ્યું એ હવે જરા વિચાર કરો. ઠીક છે, આ બધા મંત્રોનો તો અર્થ, સોરી, શ્રુતિનો અર્થ તો તમે કર્યો. આમાં સમજમાં શું આવ્યું? તાત્પર્યાર્થ શું છે? એટલે પરમ જ્યોતિ કોણ છે એમ? હા, શું કહ્યું? પરમ જ્યોતિ કોણ થાય તમારે એમ કે આ બધી તો બાહ્ય જ્યોતિ પુરુષ. હા, પ્રશ્નના સંદર્ભમાં બરાબર છે, પણ આટલા આદિત્યથી લઈને આત્મા સુધી, જીવાત્મા સુધીનો જેટલી પણ જર્ની થઈ અત્યાર સુધીમાં, તેમાં શું સમજમાં આવે છે એ હવે તાત્પર્ય શું? ભૌતિક જ્યોતિઓ છે એમ. બધી ભૌતિક જ્યોતિઓ છે એટલે એનાથી શું કહેવા માંગે છે? એનાથી શું કહેવા માંગે છે યાજ્ઞવલ્ક્ય ભૌતિકતાના કારણે? ભૌતિકતાના કારણે ભૌતિક વસ્તુ કેવી હોય? એટલે એ તો એનો તો નાશ પણ થઈ શકે એમ. હા, વેરી ગુડ. તો એટલે તમારી જે આંતરજ્યોતિ છે એનો કદી નાશ નથી થતો બ્રહ્મનો, એનાથી તમને જે ગાઈડ કરે એ જ બરાબર હોય. એટલે અત્યારે બ્રહ્મ સુધી નથી પહોંચ્યા આપણે, ખાલી જીવાત્મા સુધી પહોંચ્યા. જીવાત્મા સુધી, રાઈટ. હા, જીવાત્મા જે છે એ એટલે એક ફિનોમિના એવી છે કે જે બાહ્ય ફિનોમિના છે અને એક આંતર ફિનોમિના છે. બાહ્ય ફિનોમિનાનો ભૌતિક એસ્પેક્ટ છે. ભૌતિક એસ્પેક્ટ ની અંદર એમણે એમ કહ્યું કે ભૌતિક બધા જેટલા પણ ફિનોમિના છે, સૃષ્ટિયાત્મક ભૌતિક ફિનોમિના, એ બધા જ સ્વાશ્રય આશ્રય સ્વપ્રકાશ નથી, પરપ્રકાશ. હા, રાઈટ. પરપ્રકાશ છે ને. અને આત્મા સુધી પહોંચીને એ પ્રૂફ કરે છે કે આત્મા એ સ્વયં પ્રકાશ છે. ત્યાં સુધી એ પહોંચ્યા યાજ્ઞવલ્ક્ય. કેમ કે આત્મા જે છે, જીવાત્માના 3 સ્ટેજીસ હોય છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, અને ચોથી ઉત્ક્રાંતિ હોય છે. તો 4 હોય છે જીવાત્માના. હવે ઉત્ક્રાંતિ સ્ટેટમાં જીવાત્મા જ નથી રહેતો એટલે એને જીવાત્માની સ્ટેટ ન માની શકાય. 3 જીવાત્માની સ્ટેજની જે છે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ, તો 3 સ્ટેટ જીવાત્માની છે તેની એમને શરૂઆત કરી. કેમ કે જાગ્રત અવસ્થામાં પરપ્રકાશતા રહે છે, તેનામાં ભાસે છે આત્મામાં. કેમ કે બધી જ જે પ્રકૃતિના જેટલા પણ એલિમેન્ટ છે, પંચેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય વગેરે, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય વગેરે, સોરી, એ બધી જ બહિર્મુખ હોય છે, બહારમુખી હોય છે. તેથી એ પરપ્રકાશ તરીકે બિહેવ કરે છે આત્મા જાગ્રત અવસ્થામાં. સમજમાં આવ્યું ને? જાગતા હોઈએ ત્યારે સૂર્યની પ્રકાશ જોઈએ આત્માને, જાગતા હોઈએ ત્યારે ચંદ્રનો પ્રકાશ જોઈએ આત્માને, જીવને. આત્માને નહીં કહી શકાય, ત્યારે જીવને આપણે રિફર કરીએ. જાગતો હોય તો જ એને વાણી સંભળાય, નહીં તો વાણી સંભળાય ન સંભળાય. જાગતો હોય તો જ અગ્નિ ના દર્શન તેને થઈ શકે, નહીં તો ન. તો જાગે છે તેથી થઈ રહ્યું છે ને. હા, હું કહેતો, હા, એટલે જાગે છે તેથી આ બધી બહારની જેટલી પણ ભૌતિક ફિનોમિના છે તેના પર આપણે જીવ જે છે ડિપેન્ડન્ટ રહે છે. આટલું સમજમાં આવ્યું ને? હવે જયારે પછી યાજ્ઞવલ્ક્ય કહે છે કે કિમ જ્યોતિર, આ પુરુષની કઈ જ્યોતિ છે?
તેમાં બધા ફિનોમિના જે છે જાગ્રત અવસ્થામાં એપ્લિકેબલ છે. એટલે પુરુષને ગાઈડ કરનારી કેટલી ફિનોમિના? આ 5 ભૌતિક ફિનોમિના. 5 ભૌતિક એટલે 5માં લિમિટેડ નથી. ઉપલક્ષણ થયા કશું પણ ગણી લો. લાઇટનો ગોળો ગણી લો, ઇલેક્ટ્રિક બલ્બ ગણી લો, કઈ પણ ગણી લો. સમજમાં આવ્યું? એમાં કઈ આપણે રિસ્ટ્રિક્ટેડ રહેવાની જરૂર નથી કે 5 જ ફિનોમિના છે. પણ કહેવાનો મતલબ એ છે, તાત્પર્ય અર્થ એ છે કે પરપ્રકાશ તરીકે આત્મા જીવાત્મા બિહેવ કરે છે જ્યારે જાગ્રત અવસ્થામાં હોય છે ત્યારે. એટલે એ જ્યોતિ હોઈ શકે પુરુષની. કેવી રીતે જ્યોતિ હોઈ શકે? રાઈટ? સમજમાં આવ્યું? પછી તે કહે છે તેથી કરીને સ્વપ્નાવસ્થા સમજાવે છે. પેલી આત્માની સ્વયં પ્રકાશ રૂપતા સમજાવવા માટે સ્વપ્નાવસ્થા સમજાવે છે. સમજમાં આવ્યું આટલું? હવે સ્વપ્નાવસ્થામાં શું કહે છે? હવે ચલો ધીરે ધીરે બોલો બધા. સ્વપ્નાવસ્થા માટે શું કહે છે? હર હર ગચ્છતિ. ના ના, એ સ્વપ્નાવસ્થા નથી. સ્વપ્નાવસ્થામાં ના હોય, સુષુપ્તિમાં હોય. ઓ, એમાં બધી વાસના બધું આવે, રાઈટ ને? ના, સુષુપ્ત. હા, સ્વપ્નાવસ્થામાં તો વાસના છે. રાઈટ. ચલો, તો સ્વપ્નાવસ્થા માટે શું કહે છે? ચલો, એક સ્વપ્નાવસ્થામાં સુખ દુઃખ નો અનુભવ કરે ને, નવી જ દુનિયા ઉભી કરે. ચાલો, નવી દુનિયા ઉભી કરે છે જીવાત્મા. પછી એ દુનિયા કેવી હોય છે? સત્ય વાસનાથી જ ઉભી થયેલી હોય. ઇન્દ્રજાળ વાસનાથી ઉભી થવાના કારણે તે જગત મિથ્યા હોય છે, માયાજનિત હોય છે. સ્વપ્નની જે સૃષ્ટિ હોય છે તે. પછી માથું કપાય બરાબર. શું કહ્યું? મને સમજણ ના પડી. શું કહ્યું? સ્વપ્નમાં માથું કપાતું દેખાય છે. માથું કપાતું હોય એવું લાગે ને. હા. એટલે માઇક સૃષ્ટિ છે. એ તો સમજમાં આવ્યું ને? માઇક સૃષ્ટિ છે, સ્વપ્નની સૃષ્ટિ જે છે તે. અચ્છા, તેનાથી શું સિદ્ધ કરવા માંગે છે? ચાલો, એટલે કે જે સ્વપ્નાવસ્થા અને જાગ્રત અવસ્થા બંને સ્થિતિનો એ અનુભવ કરે છે જીવાત્મા. જાગે એટલે પાછો બહારની સ્થિતિનો અનુભવ કરે એમ. એટલે યાજ્ઞવલ્કે શું કહ્યું કે સ્વપ્નાવસ્થામાં જીવ જે છે તે પરલોકનો પણ નથી. પરલોક અને આલોક બંનેની સંધિનો જે લોક છે, સંધિનો સ્થાન જે છે, વચ્ચેનું સ્થાન, સંધિ સ્થાન રૂપ છે સ્વપ્નાવસ્થા. સંધિ સ્થાન રૂપ કેમ કે સ્વપ્નાવસ્થામાં તો બાહ્ય જે રિયલ સત્ય જગત છે તે તો અનુભૂત થતો નથી એને, અને પરલોકનો પણ તેને અનુભવ થતો નથી. કઈ સ્ટેજ છે? એકદમ જાતની એક ટાઈપની મિડલ સ્ટેજ છે કે જ્યાં તે બાહ્ય જગતથી પણ કોન્ટેક્ટ નથી રાખતો અને પરલોકનો પણ જગતથી કોન્ટેક્ટ નથી રાખતો, પણ એની વાસનાને જે છે, વાસનાના કારણે જે છે દિવસ દરમિયાન જેટલું પણ કર્યું હોય બધું પછી ત્યાં રિપીટ થાય. હવે સમજો, વાસના એટલે શું છે કે જે કાંઈ પણ આપણે કર્યું હોય તે જેટલો પણ સંબંધ રાખ્યો, સંગાત સંજાય તે કામ, પછી કામો ક્રોધો પી જાય તે, અને પછી એ તો ચાલતું, ધ સાયકલ ગોઝ એન ઓન. તો ક્રોધથી પછી બુદ્ધિ નાશ થઈ જાય, બુદ્ધિ નાશથી સ્મૃતિ નાશ થઈ જાય, અને સ્મૃતિ નાશથી સર્વનાશ થઈ જાય. તો આ જે ક્રમ જે છે એમાં સંગાત સંજાય તે કામ, જેવું સંગ દિવસ દરમિયાન મળ્યો તેવો જ પછી બધી વાસનાઓ બિલ્ડઅપ થાય બધી વાસનાઓ, ને પછી રાત્રે સ્વપ્નાવસ્થાની અંદર તે જગત પ્રકટ કરે, માઇક જગત પ્રકટ કરે. સમજમાં આવ્યું? હવે એ માઇક જગત જે છે એ કેમ કે રિયલ વર્લ્ડ પણ નથી અને પરલોક પણ નથી, કોઈક મિડલ સ્થાન છે, સંધિ સ્થાન છે. તેથી કરીને એને ત્રીજો લોક નથી કહેતા, એને સંધિ સ્થાન કહે છે. આટલું સમજમાં આવ્યું ને? આની જે કોઈ અલૌકિકમાં હોય ને, અલૌકિક સપના આવતા હોય તો એ બી માઇકમાં જ ગણાય કે
એટલે તો મેં કહ્યું કે સંધિસ્થાન છે એ પરલોકનો પણ એનામાં કોન્ટેક્ટ થવાની એનામાં સક્ષમતા છે, અને જો ખરાબ વાસના હોય તો પછી એ ભૌતિક લોકના પણ વાસના રૂપ માઇક જગત પ્રકટ થઈ શકે છે. એટલે ઇટ કેન બી માઇક જગત જે છે તે ભૌતિક સેન્સમાં પણ આવી શકે છે, અને જો સારી વાસના હોય તો એ પરલોકગામીની પણ હોય છે. સંધિ એટલે બંને બાજુ છેડા તો અડે જ ને, બંને બાજુનો છેડો અડેલો હોય તેનો. હા, બે સાઈડ અડેલી હોય, આ બાજુ ને ઓલી બાજુ. આ સમજાવ્યું તું પ્રતિમાબેને, તમે બી સમજાવ્યું તું. એટલે જે સ્વપ્ન જે છે તે જરૂરી નથી કે બધા ભૌતિક વાસનાના કારણે જ ઉત્પન્ન થતા હોય. ઓકે, એટલે જ આપણમાં કહ્યું છે ને ધવલભાઈ કે પ્રભુ તરફથી જે સ્વપ્ન આવે એને સત્ય જ સમજવા. હા, કેમ કે એ વાસના ભૌતિક વાસના નથી, અને તેથી જ કરીને આપણે જાગતા અને સૂતા પહેલા આપણે જાગવા પછી અને સૂતા પહેલા આપણે ભગવત નામ લઈએ છીએ, સ્મરણ કરીએ છીએ. એટલે આ બધા માથું કપાયેલા સ્વપ્નો આવે નહીં પહેલા તો, અને ભગવદ અનુસંધાન રહે, એકચ્યુઅલી સ્વપ્નાવસ્થામાં પણ રહે એમ. બરાબર. તો સ્વપ્નાવસ્થામાં શું છે, બધું વાસનાથી ઉત્પન્ન થાય છે. જેવી સારી વાસના તો સારા સ્વપ્ન, ને ખરાબ વાસના તો ખરાબ સ્વપ્ન. તો હવે કહેવાનો આશય તાત્પર્યાર્થ અહીંયા એ છે કે સ્વપ્નાવસ્થાથી એ સિદ્ધ કરે છે કે આત્મા જે છે એ સ્વપ્રકાશ છે. કેમ કે તે વખતે આત્માની સાથે કોઈ પણ જાતની બાહ્ય કર્મેન્દ્રિયો ઇન્ટરેક્ટ કરતી નથી. બાહ્ય કોઈ વસ્તુ હોય છે? કોઈ બાહ્ય વસ્તુ હોતી નથી. હાથી દેખાય છે સ્વપ્નમાં, પણ હાથી હોય છે? હોતો નથી. તેથી આત્માને કોઈ બીજા બધા ઓબ્જેક્ટ્સની જરૂર નથી. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનો એવો ભેદ, એમાં ઓબ્જેક્ટ ડિફરન્ટ જ હોવું જોઈએ, રિયલ જ હોવું જોઈએ, એવું આત્માના કેસમાં જરૂરી નથી. જે તે કમ્પ્યુટરમાં કેવું હોય છે, કમ્પ્યુટરમાં હાથી દેખાય તો હાથી હોય છે ખરો? હાથી નથી હોતો ને, હાથી દેખાય છે ખરો, પણ હવે એને માઇક એ ના કહી શકે. કમ્પ્યુટરમાં માઇક કહી શકીએ ને? માઇક નથી, એ ઇલ્યુઝન છે, ઇલ્યુઝન એ નથી. દેખી તો શકીએ છે. તો તેથી જ કરીને અહીંયા શું કહે છે એ સમજાવવાનો આશય એ છે કે આત્મા સ્વપ્રકાશ છે. ત્યાં બધાની જરૂર આત્માને કે ઓબ્જેક્ટ આત્માને જરૂર પડતી નથી. સ્વપ્નાવસ્થામાં એક્ઝામ્પલમાં આપ્યો છે કે જેમ કે આ સ્વપ્નાવસ્થાની અંદર આત્માને કોઈ બીજાની જરૂર નથી. પણ એક વાત સમજો, હજુ પણ એ સ્વપ્રકાશ નથી. કેમ નથી? કેમ કે આત્માને હજુ અંતઃકરણનો લિંક હજુ પણ રહે છે. મન બુદ્ધિ ચિત્ત અને અહંકારનો લિંક આત્માને હજુ પણ હોય જ છે. એ હાર્ડ ડિસ્ક તો હજુ કમ્પ્યુટરમાં એટેચ્ડ હોય જ છે. સમજાયું? એટલે સ્વપ્નને મિથ્યા કીધું કે માઇક કીધું કે શું કીધું? નહીં, હું એમ કહું કે સ્વપ્નાવસ્થાની અંદર જે છે તેમાં આત્માની એટલી બધી સ્વપ્રકાશતા હજુ પણ સમજાતી નથી. કેમ નથી સમજાતી? કેમ કે હજુ પણ આત્મા સાથે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એટેચ્ડ હોય છે. એટલે બહારના ઓબ્જેક્ટ જે છે એ એના સાથે ઇન્ટરેક્ટ કરતા નથી હોતા, છતાંય મન બુદ્ધિ ચિત્ત અહંકાર હજુ પણ આત્મા સાથે અધ્યસિત હોય છે. એટલે સૂક્ષ્મ વાસના કહેવાય ને, સૂક્ષ્મ વાસના તો કહેવાય જ ને. હા, એટલે એ અધ્યાસના કારણે હજુ પણ આત્માને અધ્યાસ કારણે કહી શકાતું. એટલું બધું સ્વપ્રકાશતા હજુ પણ
આપણે રિયલાઇઝ નથી કરતા. આવ્યું સમજમાં આટલું? હા. ઓકે. કેમ કે હજુ મન સૂક્ષ્મ છે. એ મન જે છે એને આપણે ફિઝિકલી જોઈ નથી શકતા. સૂક્ષ્મ છે હોવાના કારણે બધે જ બ્રહ્મની જેમ આખા શરીરમાં તે પ્રસરેલું રહે છે મન. સમજમાં આવ્યું? અને એના કારણે શું થતું હોય, મનના અહીંયા સેન્સમાં અંતઃકરણ, એટલે અંતઃકરણ ચતુષ્ટયની વાત કરું છું. એટલે અંતઃકરણને કારણે શું હોય છે કે આત્માને અંતઃકરણ સાથે એટલો બધો અધ્યાસ હોય છે કે આત્મા એની સાથે કન્ટિન્યુઅસ ઇન્ટરેક્શન ચાલુ જ રાખતી હોય છે, ઇવન ઇન ધ સ્ટેટ ઓફ સ્લીપ, સ્વપ્નાવસ્થાની અંદર, ડ્રીમ સ્ટેટમાં પણ. કારણ કે ડ્રીમ્સ આવે કઈ રીતે? નહીં તો મનની સાથે કનેક્શન જ ના હોય, ચિત્ત સાથે કનેક્શન જ ના હોય તો ડ્રીમ્સ, સ્વપ્ન આવે નહીં, આવી જ ન શકે. એટલે કનેક્શન તો છે ને ચિત્ત સાથે. ચિત્ત અને આત્માના સ્વરૂપમાં ક્યાં પછી ભેદ હોય છે? ચિત્ત તો પ્રકૃતિનો છે કોમ્પોનેન્ટ. પ્રકૃતિ અને પુરુષનો સાથે જોડાઈને ચિત્ત બને છે. મહત્તત્વથી તો આ બધું બને છે ને. હા, તો જુદો થયો ને આત્માથી, તો જુદો થયો ને. આપણને ત્યાં દ્રષ્ટાંત આપ્યું તું, ખબર છે, તલવારનું, કે જ્ઞાનની અંદર તલવાર હોય, એમ નતું આપ્યું દ્રષ્ટાંત? આત્માથી ચિત્ત જુદું થશે. ચિત્ત જે છે એ મહત્તત્વના કારણે, મહત્તત્વ જે છે તે પેલો સમષ્ટિ પુરુષના માંથી પ્રકટ થયેલો મહત્તત્વ છે. યાદ કરો ભાગવત. બરાબર યાદ. પહેલો પુત્ર પ્રકૃતિ ને પુરુષ નો. યાદ કરો તો એ બધા જે છે એ પ્રકટ ક્યાંથી થયા છે? પ્રકૃતિનો અને પુરુષના સમાગમથી. એટલે આપણને એમ લાગે છે ચિત્ત ચેતન છે, પણ એકચ્યુઅલી ચિત્ત જે છે એ તો બંનેનો બાય પ્રોડક્ટ છે. એટલે આત્મા તો એનાથી જુદું થશે ને. તો એટલે અહીંયાથી શું આપણે તાત્પર્ય લેવાનું છે કે આત્માની હજુ પણ એટલી બધી સ્વપ્રકાશતા સિદ્ધ થતી નથી, પણ થોડીક તો સ્વપ્રકાશતા અહીંયા સિદ્ધ થઈ કે જે બાહ્ય સંબંધ રહેતો નથી, છતાં પણ તે સ્વપ્રકાશિત રહી શકે છે, પોતાની જાતે સૃષ્ટિ ઉત્પન્ન કરી શકે છે, જેમ કે સ્વપ્ન સૃષ્ટિ. સમજાયું આટલું? પુરુષનો કઈ જ્યોતિ છે? કિમ જ્યોતિ. હવે આવશે આત્મા. આત્મા જવાબમાં મળ્યું ને કે આત્મા જ્યોતિ છે. પહેલા જ્યોતિ કઈ હતી? બધી બહારની જ્યોતિઓ હતી. હવે જ્યોતિ કઈ આન્સરમાં આપે છે યાજ્ઞવલ્ક્ય? આત્મા, જીવાત્મા, રાઈટ? અચ્છા, પછી એ કહે છે આગળ મને કહો. જનક કહે છે નહીં નહીં, આટલું જ નથી, હજુ આગળ કહો અમને. તો પછી કહે છે કે હવે સાંભળો, સુષુપ્તિ જે છે એના પછી જે છે તે સુષુપ્તિ અવસ્થા. સ્વપ્નાવસ્થા પછી સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થાની અંદર જે છે તે કહે છે કે એક હજુ પણ એક સ્ટેટ છે કે જ્યાં આત્મા જે છે એની એકદમ માને સ્વપ્રકાશતા દેખાય છે. જુઓ, જ્યાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો પણ ત્યાં રિલેશન રહેતો નથી. અને એ છે સુષુપ્તિ અવસ્થા. એકદમ અદ્વૈતની પ્રાપ્તિ થાય છે, જેવી રીતે ઉત્ક્રાંતિમાં થાય છે. એટલે કે મરણોત્તર મોક્ષ, જયારે મોક્ષ પ્રાપ્ત થાય છે, ઐક્ય પ્રાપ્ત થાય છે, તેવી કાઇન્ડ ઓફ સ્ટેટમાં પહોંચી જાય છે સુષુપ્તિ અવસ્થામાં, જ્યાં પુરુષની સ્વયં જ્યોતિ રૂપતા પ્રકાશિત થાય છે અવસ્થામાં. આ બધું ખ્યાલ હોય પણ તાત્પર્ય કાઢતા ના આવડ્યું. તો હવે સમજી લો. ના, એટલે એ જ ખરું સમજવાનું ત્યાં છે, એમ મારું કેવું છે. હા, એટલે એ કઈ રીતે લેવું ને એ બહુ જ અગત્યનું છે. ખાલી એમ જ તો વાંચી જવાનો તો એ નથી ને. કઈ નહીં, તો હવે સમજી લો ને, રાઈટ? એટલે જ તો ધવલભાઈ જોઈતા હોય. વાંચો તો બધું જ આવડે બરાબર.
તો પછી શું કહે છે જુઓ, આ સુષુપ્તિમાં એટલે શું પોઝિશન હોય? શું કહ્યું? કેમ આપણે આગળ જોઈ તો ગયા કે આત્મા પરમાત્મા નું મિલન થાય છે, હર ગચ્છતિ નતું જોયું? હા એ જ ભૂલી ગયા? એમાં આપણે જોયું હતું કે તદાદેશ, અહંકારાદેશ અને આદેશ જોયું હતું. આપણે ડિસ્કસ કર્યું હતું સખંડ અને અખંડે કર્યું હતું, બધું જ કર્યું. તો એમાં સુષુપ્તિ અવસ્થામાં અહમનો પણ લય થઈ જતો હોય છે. ત્યાં આપણને એ પણ ભાન નથી રહેતું કે હું છું એમ, એટલું પણ ભાન નથી રહેતું સુષુપ્તિ અવસ્થામાં. એ તો જાગીએ ત્યારે ખબર પડે કે હા હા મને આમ રીતે આવી રીતે ખબર જ ન પડી કે હું સુઈ ગયો એમ. ખબર પડી ને? સમજમાં આવ્યું? તો સુષુપ્તિ જો છે ને એને તો કાઇન્ડ ઓફ મોક્ષ સાથે જ કમ્પેર કરે છે. એ જીવ પરમાત્માને મળીને આવે છે ને. હવે એમાં જેવો એવું નહીં કહો કે જીવ પરમાત્માને મળીને આવે છે, એવું નથી. એનો અર્થ એવો છે કે એટલી બધી અદ્વૈતની સ્ટેટ હોય છે કે તમે પરમાત્માને તમે જેમ કે એકદમ નાસ્તિક હો ને છતાં પણ તમને એ પ્રાપ્ત થાય. તમને એવું ખબર કેમ કે તે વખત તમને ખબર જ નથી કે આ પરમાત્મા છે અને હું જીવ છું. એટલો પણ દ્વૈત તમને હોય નહીં. સુષુપ્તિ અવસ્થામાં તમને ખબર પડે છે કે તમે જીવ છો ને એ પરમાત્મા છે? એટલો પણ દ્વૈત તો જોઈએ ને. એ દ્વૈત પણ અવેલેબલ નથી રહેતો સુષુપ્તિમાં. તો એટલો પણ ડ્યુઆલિટી તમને એક્સપિરિયન્સ, આપણને કોઈને પણ એક્સપિરિયન્સ થતી નથી સુષુપ્તિ. મને તો સુષુપ્તિ આવે તો બહુ સારું બાપરે, મને તો સુષુપ્તિ આવતી જ નથી. સ્લીપિંગ પિલ્સ લેવા પડે તો સુષુપ્તિ આવે જરા, નહીં તો મને સ્વપ્ન સુધી સ્ટેટ સુધી જ જાય છે મારી ઊંઘ. ઊંઘ જ નથી આવતી. તમે પણ આ બહુ વિચાર કરતા હશો આ બધા ગ્રંથોના ને બધા. મને ઊંઘ નથી આવતી. મને બી નથી આવતી. 3-4 વાગ્યા સુધી ઊંઘ ના આવે, પછી વહેલી સવારે આવે. વહેલી સવારે આવે પણ વહેલી સવારે શું છે કે સુષુપ્તિ, જેને સુષુપ્તિ આવે તો બહુ લકી છે. શું કરે? પેલા બહુ આવતી હતી, હવે નથી આવતી. ચરણમાં હોય તો આવે, તોય નથી. ભગવત નામ લઈએ તોય નથી આવતી. આંખ જ નથી મીચાતી. નથી આવતી. ભગવત નામ લઈએ તો ભગવત કોન્સન્ટ્રેશન કરવું કે ઊંઘમાં કોન્સન્ટ્રેશન કરવું? ઉડતી ઊંઘ ઉડી જાય નામ લઉં તો ભગવત નામ લઉં તો પછી ક્યાંય જતું રહે મન. એટલે ભગવત નામમાં જતું રહે તો પછી ઊંઘ ના આવે. તો કાં તો ઊંઘ આવે કાં તો ભગવત નામ લઉં. હવે જો હું બહુ ઊંઘ પર કોન્સન્ટ્રેશન કરું કે ઊંઘ આવ તો ઊંઘ જ છે. એટલે એના કરતા જે થાય તે ખરું. એટલે મારા કેસમાં તો આવું જ છે. અનિદ્રાનો રોગ થયો છે. એમાં મુક્ત ના કહેવાય ને? નહીં, મુક્ત ના કહેવાય એને. પણ હવે જો એ જ ડિફરન્સ યાજ્ઞવલ્ક કહે છે. હવે તમારો પ્રશ્ન છે એના પર આવું છું. હવે પણ હજી એક ક્વેશ્ચન કે તમે કહો છો કે આ જે નાસ્તિક લોકો હોય એ લોકો બી ત્યાં જાય એટલે બ્રહ્મ સાથે એકમિત થઈ જાય છે, તો પછી એને એ પછી થોડી ઇફેક્ટ ન હોય પાછળ લૌકિકમાં એવા જ થઈ જાય? પાછળ જે પ્રવાહી જીવ હોય કે કોઈ પણ હોય એ પાછળ એવા જ થઈ જાય? એને પહેલાની થોડું ભાન હોય થોડુંક બી અસર કઈક તો રહી જાય ને એમ. અરે એક વાત સમજો. તમે નામ બ્રહ્મ આપો કે તમે નામ પરમાત્મા આપો કે તમે નામ કૃષ્ણ આપો કે ગણપતિ આપો, જે આપો એ ડઝન્ટ મેટર. અહીંયા કહેવાનો અર્થ, તાત્પર્ય એ છે કે તમને એટલી બધી અદ્વૈતની સિદ્ધિ થઈ જાય છે તે વખતે તમને ખરેખર તમને ખબર પડે છે કે તમે બ્રહ્મ છો. હવે તમે એને બ્રહ્મને તમે માનતા હોય કે ન માનતા હોય, સુષુપ્તિમાં જે પહોંચે એને બાય ડિફોલ્ટ એક્સેપ્ટ કરવું પડે કે ધ હોલ ઇઝ ધેર. કારણ કે બ્રહ્મ ઇઝ વોટ ઇઝ બ્રહ્મન? બ્રહ્મન ઇઝ નથિંગ બટ ધ હોલ.
પૂર્ણ જે છે અવસ્થામાં પહોંચી જવાય એવું થયું ને. અને તમે જયારે સુષુપ્તિ અવસ્થામાં આવો છો ત્યારે તમે પિતા નથી રહેતા, પિતા પિતા નથી રહેતો, માતા માતા નથી રહેતી, પુત્ર પુત્ર રહેતો નથી, હું નથી રહેતો, પુસ્તક પુસ્તક રહેતી નથી, સોફા સોફા નથી રહેતો, ટીવી ટીવી નથી રહેતું. બધું એકમાં ફ્યુઝ થઈ જાય છે, જો લય થઈ જાય છે બધું જ એક જ તત્વમાં. કૂતરો નથી રહેતો, કૂતરાની સુષુપ્તિ થતી હશે ત્યારે ખબર નહીં શું લાગતું હશે ને, તો કૂતરો નથી રહેતો, કુંભાર નથી રહેતો, બ્રાહ્મણ નથી રહેતો, ક્ષત્રિય નથી રહેતો. એટલે અંધકાર જ હોય ને આખો. અંધકાર નહીં, કહેવાનો મતલબ એ છે કે સાથે એક થઈ જવાય. હા, એ જે અદ્વૈત છે જ્યાં બધું એક જ થઈ જાય છે, બધાનો લય થઈ જાય છે, એવી સ્ટેટમાં તમે જતા હોય તો એ સ્ટેટ ને બીજું નામ છે મોક્ષ. મોક્ષમાં પણ એવું જ રહે છે. હવે તમે એને બ્રહ્મ કહો કે અલ્લાહ કહો કે હોલી ફાધર કહો, કશું ડઝન્ટ મેટર. તમે નાસ્તિક હો આસ્તિક હો, ડઝન્ટ મેટર. સમજમાં આવ્યું ને? કશું જ એમાં કોઈ ફરક પડતો નથી. ઇવન પાપી નથી રહેતો, પુણ્યાત્મા નથી રહેતો. ચલો હવે હેલો, સમજમાં આવ્યું? હા બોલો. આ એવા સ્ટેજ એ પહોંચીને તમને કઈ જ પણ એનો લાભ કે ફાયદો ના થાય તો એનું ગુડ શું તમને ખબર તો પડતી નથી. પછી શું એનાથી આપણને શું અનુભવ થયો? કશું અનુભવ જાગ્રત અવસ્થામાં આવ્યા પછી પણ આપણને એનો શું લાભ થાય? કશું લાભ નથી થતો. કશું નહીં, તમે ફ્રેશ થઈ ગયા એટલું જ કે તમને એમ થાય સરસ ઊંઘ આવી ગઈ, બસ. તમને આપણને કશું યાદ રહેવાનું જ નથી. જીવને કોઈ લાભ નથી થતો. આત્માની સ્વયં પ્રકાશતા સમજાવવા માટે યાજ્ઞવલ્ક એને દાખલો આપે છે કે આત્મા જેવી કોઈ વસ્તુ સેપરેટ છે તમારા શરીરથી. તમારું શરીર આત્મા નથી. હા, શરીર આત્મા નથી, રાઈટ. એને સમજાવવા યાજ્ઞવલ્કે આ બધા એક્ઝામ્પલ્સ આપે છે. સમજમાં આવ્યું ને તમને? તો તમને તો કોઈ એડવાન્ટેજ નથી, આપણને કઈ પુણ્ય નથી પ્રાપ્ત થઈ જવાનું સુષુપ્તિમાં. નહીં તો ભેંસની જેમ પછી આપણે સૂતા જ રહીશું કે ચાલો આખો દિવસ સુષુપ્તિનો એક્સપિરિયન્સ કરો. આપણને એમ સ્વરૂપાનંદ નો કે જે પણ આપણા એના માટે આપણે ભક્તિની વાત હોય તો એમાંથી તો આપણને કશું મળવાનું તો છે નહીં. કોઈને મળવાનું નથી, પ્રવાહીને નથી મળવાનું, મર્યાદાને નથી મળવાનું, પુષ્ટિને નથી, કોઈને કશું જ મળવાનું નથી. સુષુપ્તિ એટલે શું? ભેંસની જેમ સુઈ રહ્યા છો, બસ બીજું કઈ નથી. પણ એ તો તામસ લોકોને વધારે ઊંઘ આવે. એ ગાઢ ઊંઘ જ કહેવાય, એમ જ કે બીજું કઈ? ગાઢ ઊંઘ ખબર જ ના હોય. તમે ઘોડાની 12 વાગે ઊંઘ્યા કરો કરશો ના, એ જ છે. એ જ એને સુષુપ્તિ કહે છે, જ્યાં સ્વપ્નાવસ્થાનો પણ સર્વથા અભાવ હોય, સ્વપ્નનો પણ સર્વથા અભાવ હોય, તે જ સુષુપ્તિ. આપણને કઈ લાભ નથી થતો. આપણને એટલો જ લાભ થાય ફિઝિકલી આપણે ફ્રેશ થઈ જતા હોઈએ સુષુપ્તિ આવે તો. જે મને કેટલા ઘણા વર્ષોથી સુષુપ્તિ નથી થઈ, કદાચ ભગવાન કૃપા કરે ને થોડીક સુષુપ્તિ આવે તો થોડો ફ્રેશ થવું. ના, પણ એમાં અમે વાંચ્યું હતું ને તારે એમાં એવું બતાવ્યું, એવું લખેલું હતું વાંચવામાં. નહીં, કોઈ તમને કોઈ પણ જાતનો પુણ્ય કે પ્રાપ્ત જ નથી થતું સુષુપ્તિમાં. તો ના, પ્રાપ્ત કઈ નથી થતું, પણ એમાં એવું વાંચવામાં આવ્યું હતું કે એ વખતે જીવ સુષુપ્તિમાં એ સુષુપ્તિ એવી હોય છે કે જીવ પરમાત્મા ને એ વખતે બંનેનું મિલનમાં એ વખતે એનો સમય હોય. અરે હમણાં જ સમજાવ્યું મેં. પરમાત્મા એટલે શું? બ્રહ્મન એટલે ધ હોલ. અને એ હોલ ને પ્રાપ્ત કેવી રીતે થાય છે? આવી જ રીતે કે માતા નથી રહેતી, પિતા નથી રહેતો, કૂતરો નથી રહેતો, બ્રાહ્મણ નથી રહેતો, બધું મર્જ થઈ જાય છે. હમણાં જ સમજાવ્યું ને. એટલે શબ્દ વાપરો પરમાત્મા કે શબ્દ વાપરો બ્રહ્મ, કશો મેટર નથી કરતું. હું તમને એટલે જ કહ્યું ને કે ગણપતિ કહો કે કૃષ્ણ કહો, કઈ જરૂરી નથી. સુષુપ્ત અવસ્થામાં તમને એટલી પણ ભાન નથી કે હું પરમાત્માને મળી રહ્યો છું. પોતાને ભાન નથી હોતું. પણ એટલે તો પોતાને ભાન ન હોય તો તમને કેવી રીતે ખબર પડે કે તમે કોઈને મળી રહ્યા છો? હવે બોલો.
તમને પોતાના વિશે જ નથી ખ્યાલ કે હું છું, તો તમે બીજાને મળી રહ્યા છો એ કેવી રીતે ભાન હોય? ના હોય ને. સુષુપ્તિમાં તો આપણને ખુદને જ ભાન નથી રહેતું કે હું છું, એ જ નહીં ખ્યાલ આવતું. કારણ કે વન્સ હું નો અહમ જાગૃત થાય ને, એનો મતલબ હું કોણ પાછો પ્રશ્ન થાય, એટલે પાછું ધીરે ધીરે બધું રિપીટ થાય, બધું પાછું મેમરીમાંથી બધું લોડ થઈ જાય, હાર્ડ ડિસ્કમાંથી બધું ફિઝિકલ મેમરીમાં, કે હું એટલે બ્રાહ્મણ, પછી મારું નામ ધવલ, પછી મારું નામ હું વૈષ્ણવ, પછી ધીરે 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 બધું પાછું આવી જાય. તો પછી સુષુપ્તિ તો રહી નહીં. સમજમાં આવ્યું? તો સુષુપ્તિ જતી રહે, પાછી કેન્સલ થઈ જાય. સુષુપ્તિ આવે તો પછી હું જ નથી રહી જતો. એટલે અજ્ઞાનતામાં એવું ના, અજ્ઞાનતામાં એવું થઈ શકે નહીં. અજ્ઞાનતા પણ નહીં ને જ્ઞાનતા પણ નહીં. જ્ઞાન અને અજ્ઞાન જ્યાં મર્જ થઈ જાય છે તે સુષુપ્તિ. કારણ કે એક વાત સમજો, જ્ઞાન એટલે શું? કે હું જાણું છું, તો પાછો હું તો આવ્યો જ ને. અજ્ઞાન એટલે શું? હું અજ્ઞાની છું, આના વિશે મને ખબર નથી, તો પાછો હું તો આવ્યો જ ને. એ હું એ નથી, હું મર્જ થઈ ગયો છે બ્રહ્મમાં. અહમ બ્રહ્માસ્મિ. સમજમાં આવ્યું ને? તો એ સુષુપ્તિમાં તમને ખ્યાલ ન હોય કે હું સ્મિતા, એમ તમને ખ્યાલ જ ન હોય. તો હું સ્મિતા એવું જ ન ખ્યાલ હોય તો હું જાણું છું એ કઈ રીતે ખબર પડે? હું જ નથી, તો હું જ મર્જ થઈ ગયો છું, તો અહમ જ મર્જ થઈ ગયો છે. તો જાણું ને અજાણું, નથી જાણતી ને હું જાણું છું, એ પણ ભાન નથી રહેતું સુષુપ્તિમાં. તો સમજમાં આવ્યું? એટલે તો એને મોક્ષ સાથે કમ્પેર કરી છે સુષુપ્તિને. એટલે મોક્ષ નથી એ, પણ મોક્ષ જેવું છે એમ કહે છે. મોક્ષ લોકો તો એ પરમ પાછા આવતા નથી ને, એટલે પણ આ તો પાછા આવી. હા, એ કેમ મોક્ષ જેવું છે પણ મોક્ષ નથી. કેમ મોક્ષ જેવું છે? મોક્ષ જેવું એટલા માટે છે, મેં તમને રીઝન કહ્યું કે ઐક્ય પ્રાપ્ત થાય છે. અને મોક્ષ નથી કેમ? કારણ કે વળી પાછું હમણાં ઢોલ મગાડા વગાડો એટલે તમારું બધી ઇન્દ્રિયો એક્ટિવેટ થઈ જાય ને તમને બહાર ખેંચીને લઈ આવે કે જાઓ, સુષુપ્તિમાં હતા ને, હવે જાઓ, આવી જાઓ પાછા આપણા સ્ટેટમાં. તો એ તો ખેંચી લાવે તમને પાછા. તો એ મોક્ષ નથી એટલે જ. ઓકે, એટલે હવે સુષુપ્તિમાં તો ખબર પડી ને કે આત્મા સ્વયં પ્રકાશ છે. હા, હવે ખ્યાલ આવ્યો ને? એવી રીતે જો ભાવે કહ્યું હતું કે આત્મા સ્વયં પ્રકાશ છે કે પર પ્રકાશ છે, એ જે કહ્યું લાસ્ટ ટુ લાસ્ટમાં આઈ થિંક કર્યું હતું આપણે સેશનમાં. ઓકે, પછી આગળ શાની ડિસ્કશન થઈ હતી? સુષુપ્તિ અવસ્થા પછી શું થયું હતું? ચલો કુંભકર્ણની સુષુપ્તિ અવસ્થા ગણાય. હા, શું કહ્યું? કુંભકર્ણ 6 માસ મુક્ત હતા ને. એ તો કુંભકર્ણ ને ખબર. હા ભાઈ, મને નથી ખબર કે સુષુપ્તિમાં તો કે સ્વપ્નમાં. સ્વપ્ન જોતો તો કે સુષુપ્તિમાં તો ભગવાન જાણે. શું એમાં શું ફરક પડે? સુષુપ્તિ પણ હોય તો શું ફરક પડે છે ને? બિચારાને શાંતિથી તો સુવા દો, શાંતિથી સૂતો હશે બિચારો કુંભકર્ણ. કઈ ફરક પડતો નથી. ઇટ ઇઝ નોટ મોક્ષ. એ તો સમજાય છે ને? ના, એ તો સમજાય ગયું. Yeah, it is not moksha. It is like moksha, but it is not moksha. નહીં તો આટલું પણ સુષુપ્તિ ના આવે ને તો માણસની જિંદગી ખરાબ થઈ જાય. આખો દિવસ બ્રેન ચાલતું જ રહે એનું બિચારાનું. આવ્યું સમજમાં? ફિઝિકલી તો સુષુપ્તિ બહુ સારી, એટલે લિમિટેડ સુષુપ્તિ. હા, પાછી આખો દિવસ બસ કુંભકર્ણની જેમ ઊંઘતા જ રહ્યો હતો તો પણ લિમિટેડ. જેટલી જે નોર્મલ હેલ્ધી સ્ટેટ ઓફ માઇન્ડ જે છે એને અચીવ કરવા માટે થોડીક સુષુપ્તિ પણ જોઈએ, જરા બ્લેન્ક માઇન્ડેડનેસ પણ જોઈએ. તો કાયમ પેલું શું છે કે મશીનરી ચાલતી જ હોય બ્રેનની, તો બિચારાને બ્રેનને થોડું રિલેક્સેશન ન મળે નહીં.
એ તો ચાલતી જ રહે. તો થોડુંક આ નેસેસરી છે. એ તો મને પૂછો તમે કેટલી નેસેસરી છે, જેને આવતી ન હોય સુષુપ્તિ. ચાલો પછી શું છે? હા જો અત્યારે અહીંયા કહે છે સુષુપ્તિ માટે અત્ર પિતા અપિતા ભવતી. આ સુષુપ્તિ અવસ્થામાં પિતા અપિતા થઈ જાય છે. પિતા પિતા નથી રહેતો. સમજમાં આવ્યો? માતા અમાતા થઈ જાય છે. કેમ કે એને હુંનો જ ભાન નથી, તો માતાનો કેવી રીતે ભાન હોય? લોકા અલોકા દેવા અદેવા. લોક અલોક થઈ જાય છે, દેવ અદેવ થઈ જાય છે, વેદા અવેદા. અત્ર સ્તેનો અસ્તેનો ભવતી. ચાંડાલો અચાંડોલ ભવતી. ચાંડાલ ને ચાંડાલ પણ જ નથી, વિસરાઈ જાય છે. પૌલકસો અપૌલકસ. પુલકસ જે છે એ પુલકસ નથી, એ પુલકસતા એનામાં જતી રહે છે. યાદ નથી રહેતું તેને. યાદ નથી રહેતું એટલે કે ભાન જ નથી રહેતું. હુંનો જ ભાન નથી તો પુલકસ થવાનો ભાન ક્યાંથી રહે? પુણ્ય પાપે ન તીર્ણો હિ તદા. પુણ્યાત્મા જે છે એ પુણ્યાત્મા નથી રહેતો અને પાપી જે છે પાપી નથી રહેતો. છે ને અહીંયા પુલકસ એટલે એક જાતિ છે પુલકસ. આભીર કંકા ને કે બ્રાહ્મણ પિતા હોય અને પેલી પત્ની એટલે વિલોક જાતિ હોય ને એ પુલ. નીચ કક્ષા છે તે પુલકસ જાતિ. વિલોમ જાતિ. માં અને બાપ જુદા જુદા હોય કહેવાનો ભાવ. તો ચાંડાલ નથી રહેતો, શુદ્ર નથી રહેતો, બ્રાહ્મણ નથી રહેતો. છે ને એ રીતે અહીંયા એની સ્ટેટ આખી વર્ણન કરેલી છે સુષુપ્તિની. તો ત્યાં તો કેટલો બધો સ્વયં જ્યોતિ છે આત્મા. જોયું? ચલો બોલો આગળ. પછી શાનું વર્ણન આવે છે? લક્ષાબેન ખોલો ને તમે બૃહદારણ્યક. હમણાં જ ખોલ્યું. પછી આત્માની સ્વપ્રકાશતાને સિદ્ધ કરીને પછી શું કહે છે યાજ્ઞવલ્ક્ય કહે છે હવે પેલા જનક કહે છે કે મને આનાથી પણ વધારે કહો કે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય. કેમ કે આ સુષુપ્તિથી પાછા આપણે રિટર્ન ક્યાં થઈ શકીએ છીએ? જાગૃત અવસ્થામાં, સંસારમાં પ્રાપ્ત થઈ શકીએ છીએ. મને જે સંસારમાં પ્રાપ્ત ન થાય એવી સ્ટેટ બતાવો. આવ્યું સમજમાં? એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ સંસારિક અવસ્થાઓ છે. અવસ્થાઓને કહ્યા પછી હજુ પણ જનકને એ પ્રશ્ન રહે છે કે જેનાથી સંસારમાંથી મુક્ત થવાય એવી કોઈક વિદ્યા બતાવો. કારણ કે પ્રશ્ન ચાલુ થયો તો કિમ જ્યોતિર પુરુષ. હવે એ પ્રશ્ન એમ કરે છે કે સંસારથી ઉત્ક્રાંત થઈને બ્રહ્મને, જે પરમ તત્વને પ્રાપ્ત કરવાનો શું ઉપાય છે? ત્યારે કહે છે યાજ્ઞવલ્ક્યનો જવાબ આપે છે કે બધાએ મનુષ્ય આનંદથી લઈને બ્રહ્માનંદ સુધીની જેટલી પણ જે સ્ટેટ્સ છે બધી એ ગણાવવામાં આવેલી છે. ગણના કરી છે એમણે કે આત્માનંદ એટલે કે મનુષ્યનો વિષયાનંદથી લઈને આત્માનંદ પછી ઘણી બધી એની કેટેગરીઝ છે, પછી લેવલ્સ ઓફ આનંદ છે ને ત્યાં પછી બ્રહ્માનંદ સુધી પહોંચે છે. તે બ્રહ્મજ્ઞાનથી જે આનંદ સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય છે, જે જ્ઞાન માર્ગીય સર્વાત્મ ભાવ છે, તે જ્ઞાન માર્ગીય સર્વાત્મ ભાવમાં કેટલો આનંદ રહેલો છે તેની ગણના કરીને કહેવામાં એ આવી રહ્યું છે કે આ તો જસ્ટ સુષુપ્તિ તો જસ્ટ એક હિન્ટ છે, એકદમ ક્ષુદ્ર જે છે એની એક ઝલક છે આનંદની, જે એનાથી પણ જે ઘણો ટાઈમ્સ મોર જે આનંદ પ્રાપ્ત થવાનો છે તે બ્રહ્માનંદથી પ્રાપ્ત થશે, નોટ વિથ આત્માનંદ કે નોટ વિથ સુષુપ્ત્યાનંદ. સમજમાં આવ્યું ને? એ સમજાવવા પછી કહે છે કે જે બ્રહ્મ જ્ઞાનથી સર્વાત્મ ભાવ જે થાય છે તેનાથી જે બ્રહ્માનંદ મળે છે તે બ્રહ્માનંદ જે છે
તે એક્સિલન્ટ આનંદ છે. એ એક્સિલન્ટ આનંદ જે છે તેને પ્રાપ્ત કરવું જોઈએ. એ એક્સિલન્ટ ફિનોમિના જે છે, બ્રહ્મ જે છે, જે ફિનોમિના, એને પ્રાપ્ત કરવું જોઈએ. જીવાત્માની લિમિટેશન્સ કેટલી છે? આટલી જ છે લિમિટેશન્સ, એટલે કે આટલા સુધીની એની લિમિટ છે. પછી તો વધારે એ આનંદ મેળવી ન શકે. એ બ્રહ્મ સાથે જયારે બ્રહ્મને પ્રાપ્ત કરે ત્યારે જ તેનો આનંદ જે છે તે અપરિચ્છિન્નત્વ પ્રાપ્ત થાય છે. ઉત્ક્રાંતિ ન થાય ત્યાં સુધી એ આ આનંદ જે છે પરિચ્છિન્ન રહે છે. સમજમાં આવ્યું ને? તો ઉત્ક્રાંતિ એટલે કે મોક્ષાવસ્થા, ઐક્યાવસ્થા. તો એ પછી ત્યાં કહે છે, અને પછી બ્રહ્મનો અહીંયા ઉપદેશ આપે છે. ઓકે, પછી બ્રહ્મના ઉપદેશ સાથે કહે છે, શું શું કહે છે? એક સેકન્ડ. અંધતમમ ઉપવિંશત, એક મિનિટ. અંધતમ પછી દ્રષ્ટાંત આપ્યું છે ને કે પાપ પુણ્યના પોટલા લઈ જાય છે. એટલે એમ કે ગાડીમાં બહુ માલ ભર્યો હોય તો ખીચડ ખીચડ અવાજ થાય, એમ પાપ પુણ્ય બહુ. હા, એ ઠીક છે. એ બધું તો શું છે કે આત્માની પાછળ બધું જાય છે, એ બધું સમજાવવા માટે છે. પણ આપણે હવે બ્રહ્મ સુધી પહોંચી ગયા છે, એટલે આઈ એમ ગોના સ્કીપ ઓલ ધીસ થિંગ્સ. જો હવે બ્રહ્મજ્ઞાનીનો અહીંયા પ્રશંસા જે કરવામાં આવી છે જુઓ. કેમ કે જનકનો પ્રશ્ન શું હતો? મને શાશ્વત સુખ જોઈએ એવું કહો તમે. નહીં, સુષુપ્તિ જેટલું સુખ નહીં. આય ને સમજમાં? કે એટલું જ સુખ નહીં કે આ બધા સારા કર્મ કરો અને પછી સ્વર્ગ લોક પ્રાપ્ત કરો, એટલું જ સુખ નહીં. કેટલું સુખ? શાશ્વત સુખ. આયું ને સમજમાં? એ સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? ત્યારે બ્રહ્મ જ્ઞાન એટલે કે બ્રહ્મની વાત ચર્ચા ચાલુ થઈ. સમજવાય? બ્રહ્મવેત્તાની. ત્યારે બ્રહ્મવેત્તાઓની સ્તુતિ કરીને જુઓ કહે છે કે યો અકામો નિષ્કામ આપ્તકામો ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતિ બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યેતિ. તો એ આપ્તકામ થઈ, અકામ, નિષ્કામ, આપ્તકામ, આત્મકામ, એ બધા જ પુરુષ જે છે તે બ્રહ્મવિદ થઈને બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે. તો આ બધા જો એમનું સ્તુતિ છે બ્રહ્મવેત્તાઓની. પછી કહે છે મને સ્તુતિ કરીને, બ્રહ્મવેત્તાઓની સ્તુતિ કરીને પછી કહે છે તદેશ શ્લોકો ભવતિ યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યેસ્ત્ય હૃદિશ્રિતા અથ મર્ત્ય અમૃતો ભવતિ ઇતિ અત્ર બ્રહ્મ સમશ્નુતઃ ઇતિ. તો મર્ત્ય જે છે અમૃત થઈ જતો હોય છે બ્રહ્માનંદના કારણે, એવી બ્રહ્મની એ બ્રહ્મવેત્તાઓનું વર્ણન કર્યો. અને પછી તેમનો બ્રહ્મવિદ જે છે બ્રહ્મૈવ ભવતિ, એ તો ઉપનિષદો ખુલ્લે આમ કહે છે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. તો તેવી રીતે અહીંયા ઘણી બધી પ્રશંસા કરવામાં આવી છે જ્ઞાન માર્ગની, બ્રહ્મ જ્ઞાનની. પછી આગળ કહે છે અંધતમઃ પ્રવિશંતિ યે અવિદ્યામ ઉપાસતે તતો ભૂય ઈવ તે તમો યૌ વિદ્યાયા રતા. તો એમાં બૃહદારણ્યક ઉપનિષદ એકદમ સ્ટાર્ટલિંગ એનાઉન્સમેન્ટ કરે છે કે અંધમ તમઃ પ્રવિશંતિ યે અવિદ્યામ ઉપાસતે. તો એ કહે છે અવિદ્યાની જે ઉપાસના કરે છે, સંસારીઓ જે છે તે અવિદ્યાઓની જે ઉપાસના કરે છે, તેઓ અંધમ તમ નરકોમાં પ્રાપ્ત થાય છે. અને પછી એક એવી એનાઉન્સમેન્ટ કરે છે કે તતો ભૂય ઈવ તે તમો યૌ વિદ્યાયા રતા. એ કહે છે એનાથી પણ તમ અંધકાર પ્રાપ્ત થાય છે. કયા લોકો એનાથી પણ અંધકારમય પ્રાપ્ત થાય છે લોકોમાં? તો કહે છે કે જે વિદ્યામાં જ રત હોય છે, જે વિદ્યામાં જ રત હોય છે
તે તો આ અવિદ્યા કરતા પણ ખરાબ સ્ટેટમાં જતા રહે છે. કેમ કે બેઝિકલી એમને ખ્યાલ જ નથી રહેતો કે અવિદ્યા અને વિદ્યા એ બ્રહ્મની શક્તિ છે. વિદ્યા વિદ્યા હરે શક્તો. જે વિદ્યામાં જ રત રહે છે તે એનાથી પણ અંધમતમ અંધકારની અંદર જે છે તે પ્રવિષ્ટ થઈ જાય છે. એટલે વિદ્યા વિદ્યે હરે શક્તો. આ ધ્યાન રાખો. સમજમાં આવ્યું ને? એ અહીંયા ધ્યાનમાં રાખવાની વાત છે. કેમ કે બેઝિકલી આપણે કોઈ પણ વસ્તુ જાણીએ એટ ધ કોસ્ટ ઓફ 99% એટ ધ કોસ્ટ ઓફ અવિદ્યા. એક વસ્તુને કોન્સન્ટ્રેશન કરો ને તો 99 વસ્તુઓને ભૂલવી પડે. જેમ કે ટીવી જોતા હોવ ને તો ટીવી જોવામાં ધ્યાન રાખો તો પછી બીજી 1000 વસ્તુઓ પડે કે નહીં? તમે એમ ક્લેમ કરો કે નહીં હું કિચનમાં ધ્યાન આપું ને પછી હું પાછા બેડરૂમમાં ધ્યાન આપું ને પાછું ટીવી જોઉં ને પાછો ગ્રંથે વાંચ. પાછા ઘણા લોકો કરતા હોય એ ગ્રંથ વાંચતા હોય ટીવી જોતા હોય, ટીવી જોતા હોય ગ્રંથ વાંચતા. ખબર નહીં બે કામ કેવી રીતે કરે. પછી ઘણા લોકો જપ કરે તો ટીવી જોતા જોતા જપ કરે. તો હવે એ તો ખબર નહીં એમને બે કામ કેવી રીતે થતા હોય. મારાથી તો ન થાય. હું તો ટીવી જોઉં તો બસ ટીવી જ જોઉં, બીજું કઈ ન કરું. બે બગડે બાવાના. જપ કરતો હોય તો બસ જપ જ કરવાનું, પછી બીજું કઈ નહીં. તો આ પેલું ખીચડી ન પકાવી જોઈએ. પછી કે ટીવી જોવો અને પાછો ગ્રંથે વાંચો, પાછો લખો. અરે ભાઈ તો 3 કામ એક સાથે કઈ રીતે થાય ભાઈ? અમારા કમ્પ્યુટરમાં એવું કરે બધા. સોંગ સાંભળતા સાંભળતા કામ કરે. મેં કહ્યું ભાઈ સાહેબ સોંગ સાંભળવામાં ચિત્ત જાય કે કામ કરવામાં ચિત્ત જાય? તો મેં એક દિવસ ટ્રાય કર્યું કે ચાલો આપણે કરીએ પ્રોગ્રામિંગ સોંગ સાંભળતા સાંભળતા. તો સોંગ ચાલ્યા કર્યા, મેં તો કીર્તન ચાલુ કર્યો અને મેં તો ધનાધન લેપટોપમાં ચાલુ કર્યું કોડિંગ. તો મારે એક કોડ ન લખાયો, એક લાઈન ન લખાઈ. થાય જ નહીં. કેવી રીતે થાય? સોંગ સાંભળતા સાંભળતા પ્રોગ્રામિંગ થાય? ખબર નહીં, બધા કરે છે પણ મારાથી નથી થતું. તો એ રીતે એક વસ્તુમાં કોન્સન્ટ્રેશન કરો તો 99 વસ્તુમાં અવિદ્યા એટલે કે અજ્ઞાન લાવવું પડે. અજ્ઞાન લાવો તો જ જ્ઞાન થાય ને. બધામાં જ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો જ્ઞાન જ પ્રાપ્ત ના થાય. ઘણી વાર બે કામ કરવું પડતું હોય, રોટલી વળતા વળતા ફોન સાંભળવો પડતો હોય. શું કરવું પડે? નહીં, એ તો કર્મ છે. હું જ્ઞાનની વાત કરું છું. હા, એ તો બરાબર. જ્ઞાન તો પ્રાપ્ત ના થાય. રોટલીમાં મગજ દોડાવવાનું ન દોડાવવાનું હોય તો એ તો કરીએ આપણે. પણ ટીવી જોવામાં મગજ તો જોવું જોઈએ ને ભાઈ સાહેબ. ટીવીમાં તો જોઈએ ને મગજ. ટીવીમાં મગજ એટલે કે મગજ ટીવી એ મગજ વાપરી લે, પછી પાછું એટ ધ સેમ ટાઈમ પાછું પેલું ગ્રંથે મગજ વાપરી લે. તો ભાઈ એક મગજ ને બે વસ્તુ કઈ રીતે થાય તો ખબર ના પડે મને. આવ્યું સમજમાં? એટલે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કેવી રીતે થાય. પણ જે લોકો યોગી પુરુષો એ કરતા હોય, પાછા સિદ્ધ યોગી હોય ને એ તો પાછા 4-5 વસ્તુ સાથે જ કરતા હોય. તો ખબર નહીં તમે બધા કરતા હોય કે નહીં કરતા હોય. કોઈ કરે છે કે એક બાજુ ટીવી હોય ને બીજી બાજુ જપ ચાલતો હોય, ઉપરથી ત્રીજી બાજુ ગ્રંથ વાંચન ચાલતો હોય. તો કદાચ યોગી પણ આવી ગયું હોય. આ પરસોત્તમજી લેખ વાળા કેમ પેલા લખાવતા હતા, બધા લૈયા બેઠા હોય તો 2-3 સાથે લખાવતા હતા ને. એ તો કઉ છું કે યોગીઓ હોય તો કરી શકે, પણ ચાલુ ખાતાના માણસોને બસ નથી કે એક પર કોન્સન્ટ્રેશન કરે તો બીજા પર કોન્સન્ટ્રેશન હોય એટ ધ સેમ ટાઈમ. ઓકે, ઊંઘ આવી ગઈ. ચાલો, બગાસા ખાય છે બધા. તો ત્યાં સુધી આપણે રાખીએ, અહીંયા સુધી રાખીએ આપણે. હવે આપણે નેક્સ્ટ ટાઈમથી તમે આખું કરીને આવજો. જેટલા રહ્યા છે બહુ રહ્યા નથી હવે. એ કરીને આવો અને નેક્સ્ટ ટાઈમથી આપણે આ ભાષ્ય ચાલુ કરીશું આપણે.
દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, साधन और नहीं या कली में, तो हो ये निवेरो, सुर कहा कहे दिवित आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈ ન ચરણ ન કેરો. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण.